જૂનાગઢના ભેસાણ ખાતે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને આઈટીઆઈના વર્ષ 18 થી ઉપરના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ રેલી યોજી। જૂનાગઢના ભેસાણ ખાતેથી સરકારશ્રી અને ચૂંટણીની સૂચના મુજબ આવનાર લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ આઈટીઆઈના 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી। જૂનાગઢના ભેસાણની આઈટીઆઈ કોલેજથી લઈને આવનાર લોકસભાની ચૂંટણીને લઈને મામલતદાર કચેરી સુધી એક વિદ્યાર્થી દ્વારા મતદાર જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું, જે આવનાર લોકસભાની ચૂંટણીને લઈને સરકારશ્રી અને ચૂંટણી અધિકારીઓની સૂચના મુજબ રેલી કાઢવામાં આવી। મામલતદાર કચેરી પહોંચી અને બાદ ભેસાણ મામલતદાર શ્રી મહેશ બી પટોડિયા સાહેબ અને બરવાડા કોલેજના પ્રોફેસર હરેશ કાવાણી દ્વારા નવા યુવા મતદારો લોકસભાની ચૂંટણીને લઈ જે પ્રથમ વખત મતદાન કરશે તેવા વિદ્યાર્થીઓને લોકસભાની ચૂંટણીને લઈ માહિતગાર કરાયા અને યુવા મતદારો હસે મતદાન કરે અને બીજાને પણ મતદાન કરાવે અને એક મતદાનની કિંમત શું હોય તે વિશે બીજા રાજ્યોમાં એક મત ઓછો થયાથી સરકાર નથી રચાણી તેવા ઉદાહરણ સાથે વક્તવ્ય આપ્યું હતું। અને મામલતદાર કચેરી ખાતે મતદાર સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યો, જેમાં યુવા મતદાર સેલ્ફી લઈ રહ્યા હતા અને એવા સૂત્રો આપ્યા હતા કે હું મતદાન કરીશ અને કરાવીશ। આ સાથે મામલતદાર કચેરીએ ભેસાણ મામલતદાર ચૂંટણી અધિકારી શ્રી મહેશ બી પટોડિયા સાહેબ તેમજ બરવાડા કોલેજના પ્રોફેસર હરેશ કાવાણી તેમજ ભેસાણ આઈટીઆઈ કોલેજના શિક્ષક સ્ટાફ રેલીમાં હાજર રહ્યા હતા અને તેમના માર્ગદર્શન મુજબ રેલીનું આયોજન સફળ રહ્યું। બાદમાં તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો અને આ રેલી સફળ રહી હતી। બ્યુરો રિપોર્ટ કાસા મોતી ભેસાણ। जी सर, नमस्ते। माई सेल्फ प्रोफेसर हरीश कावाणी आईटीआई ભેસાણના અમારા આ વિદ્યાર્થીઓ સાથે આજે મતદાતા જાગૃતિ અભિયાનના એક ભાગરૂપે વિદ્યાર્થીઓમાં મતદાન અંગેની જાગૃતિ આવે અને યુવાનોમાં મહિલાઓમાં વધુને વધુ મતદાન થાય એ માટેના પ્રયત્નના ભાગરૂપે માન્ય મામલતદારશ્રી અને માન્ય પ્રાંતશ્રી ચૂંટણી અધિકારીશ્રી અને નાયબ ચૂંટણી અધિકારીશ્રીના સંદેશ અને આદેશ મુજબ આજરોજ રેલી સ્વરૂપે આઈટીઆઈ કોલેજ ભેસાણથી મામલતદાર ઓફિસ ભેસાણ સુધી આ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક મતની કિંમત શું છે એ યુવાનો જાણે અને આવનારા સમયની અંદર આવનારી જે ચૂંટણીઓ છે ગુજરાત અને ભારતની એ લોકશાહીને મજબૂત કરવા માટે આ યુવાનો મતદાન કરતા થાય, એમના પરિવારજનોને મતદાન કરતા પ્રેરણા આપે એ માટેના એક ભગીરથ પ્રયાસના ભાગરૂપે આજે આ નાનો એવો કાર્યક્રમ આયોજિત થયો છે। जी सर, माई सेल्फ महेश पटोड़िया मामलतदार भैसाण આજરોજ ચૂંટણી આયોગની સૂચના અનુસાર મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ, જે મુજબ આઈટીઆઈ ભેસાણથી મામલતદાર કચેરી ભેસાણ સુધી વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરેલ અને સ્લોગન સાથે રેલી યોજવામાં આવેલ। છેલ્લે મામલતદાર કચેરી ભેસાણ મુકામે આ બાળકોને મતદાનની અગત્યતા વિશે જાણકારી આપવામાં આવેલ અને એક મતની શું કિંમત છે તેની વિગતવાર સમજૂતી આપવામાં આવેલ અને યુવાનો વધુને વધુ મતદાન કરે, મતદાનના દિવસે મતદાન માટે સમય ફાળવે, આજુબાજુના લોકોને મતદાન માટે પ્રેરિત કરે અને વધુને વધુ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ અને એની સરળ સમજૂતી આપવામાં આવેલ છે।